હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હવે આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. જો એની અંદર હાઇડ્રોકાર્બન એના બે ભાગ પડે છે, આલ્કેન અને એરિન. આલ્કેન એટલે કે સાદા શૃંખલાવાળા અને એરિન એટલે કે વલયવાળા એટલે કે ચક્રીય. બરાબર? જો હવે બતાવો. આલ્કેન એટલે કે સાદા શૃંખલાવાળા આવી રીતના CH2 CH2 અહીં CH3 આ CH3 આને કહેવાય શૃંખલાવાળા અને વલયવાળા એટલે કે આવા સ્ટ્રક્ચરવાળા. બરાબર? શૃંખલાવાળા એટલે કે સાદી શૃંખલા, વલયવાળા એટલે કે સ્ટ્રક્ચરવાળા. બરાબર? હવે જુઓ, હવે હેલો આલ્કેન અને હેલો એરિન એના વિશે જાણીશું. હેલો આલ્કેન અને હેલો એરિન. જો હવે દેખાય છે ને બધાને? હા, જો જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુઓ દ્વારા થાય તો તેને હેલો આલ્કેન કહેવાય છે. એલિફેટિક એટલે કે શૃંખલાવાળા, આ જે સાદી શૃંખલાવાળા છે એનો એ ખરું આ સાદી શૃંખલાવાળા એમાં હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ખરું ને એટલે કે આવા હાઇડ્રોજનનું વિસ્થાપન એ હેલોજન પરમાણુ એટલે કે એક્સ એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન ગમે તે આવી શકે, જે આપણે આગળનામાં હશે. જુઓ તો બતાવ્યું નથી અહીંયા, આગળના વિડીયોમાં મેં જણાવ્યું હશે, દેખી લેજો એકવાર કે હેલો શું કહેવાય હેલોજન પરમાણુ એટલે કે ગમે તે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન એના દ્વારા થાય વિસ્થાપન. બરાબર? તો એને શું કહેવાય? હેલો આલ્કેન કહેવાય. હવે આમાં જો જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુઓ દ્વારા થાય તો તેને હેલો એરિન કહેવાય છે. જો અહીં આ CH3 છે, CH2 છે, આ CH2 છે. હવે આ નથી લેતા, ચલો આપણે બીજું લઈએ. CH4 પ્લસ ક્લોરીન. બરાબર? તો HCl પ્લસ CH3. બરાબર? જો અહીં હવે શું કીધું? જ્યારે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાં આ એલિફેટિક છે એટલે કે શૃંખલાવાળું હાઇડ્રોજનનું વિસ્થાપન આવે, આનું વિસ્થાપન હેલોજન પરમાણુ, હેલોજન એટલે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન ગમે તે આવી છે, આ હેલોજન પરમાણુઓ દ્વારા થાય. જો થયું HCl બન્યો દ્વારા થાય તો તેને શું કહેવાય? હેલો આલ્કેન. હવે જો આ છે ને એનું શું કહેવાય? વિસ્થાપન આવી રીતના થયું. જો HCl બન્યું વિસ્થાપન થઈને તો આવી રીતના થાય તો તેને શું કહેવાય? હેલો આલ્કેન. જ્યારે એરોમેટિક હાઇડ્રોકાર્બન, એરોમેટિક એટલે કેવા? વલયવાળા, સ્ટ્રક્ચરવાળા. બરાબર? હવે આમાં હાઇડ્રોજનનું વિસ્થાપન, આમાંથી ગમે તે એકનું વિસ્થાપન ખરું ને એ હેલોજન પરમાણુ, ધારો કે Cl લઈ. બરાબર? તો અહીંયા Cl જોડાઈ જશે તો આનું વિસ્થાપન હેલોજન સમૂહ દ્વારા એટલે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આના દ્વારા થાય તો શું કહેવાય? હેલો એરિન કહેવાય. બરાબર? આ શું બન્યું? હેલો એરિન. ગમે તે જગ્યાએ વિસ્થાપન થઈ જાય તેને શું કહેવાય? હેલો એરિન. બરાબર?
હવે આગળ જોડાતો કાર્બન sp3 સંકૃત કાર્બન સાથે જોડાશે. બરાબર, sp3 કાર્બન સાથે જોડાશે. sp3 એટલે કે CH3 CH2 CH3 સંકૃત કાર્બન સાથે જોડાશે. એટલે કે આ sp3 કહેવાય તો ગમે તે અહીં કાં તો અહીં જોડાશે. હવે અહીં જો જોડાતો કાર્બન sp2 કાર્બન સાથે જોડાશે. બરાબર, હવે આ જો sp2 ડબલ બોન્ડવાળો હોય શું કહેવાય? sp2. એક બોન્ડ હોય એને કહેવાય sp3. ડબલ બોન્ડ હોય એ કહેવાય એને sp2. ટ્રિપલ બોન્ડ હોય એને શું કહેવાય? sp. હવે જોડાતો કાર્બન એટલે કે અહીં ગમે તે જોડાતો કાર્બન sp2 કાર્બન સાથે જોડાશે. એટલે કે અહીં જોડાશે, અહીં જોડાશે કાં તો અહીં જોડાશે. શું કીધું આમાં? જોડાતો કાર્બન sp3 સંકૃત કાર્બન સાથે જોડાશે. એટલે કે અહીં જોડાશે કાં તો અહીં જોડાશે. અને આમાં જોડાતો કાર્બન sp2 જે બી કાર્બન જોડાય છે બરાબર એ sp2 કાર્બન સાથે જોડાશે. અહીં જોડાશે કાં તો અહીં. બરાબર, ઓકે. આપણે આ પૂરું થયું. હવે જો એક વર્ગીકરણ છે, આ જોઈ લઈએ આજે, પછી કાલે એના વિશે ડિટેલમાં જણાવીશું કે વર્ગીકરણ. આમાં ખબર ના પડી છે, જોઈ લો એકવાર. જો જોડાતો કાર્બન sp3, જો એક બોન્ડ હોય ને આ બધા એક બોન્ડવાળા બરાબર, એક જ બોન્ડ છે. આમ એક બોન્ડ હોય ને કહેવાય sp3 સંકૃત, પછી ડબલ હોય ને કહેવાય sp2 સંકૃત, પછી ટ્રિપલ હોય ને કહેવાય sp. બરાબર, તો એ કીધું જોડાતો કાર્બન. હવે આમાં ગમે તે એક કાર્બન જોડાશે એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાશે. એટલે કઈ જોડાશે? આની સાથે આવો જોડાશે. એમ કે sp3 વાળો છે એક જ બોન્ડ એટલે કે આના સાથે જોડાશે. જ્યારે જોડાતો કાર્બન એટલે કે કાર્બન જોડાય છે પણ કેવા સાથે? sp2 કાર્બન સાથે. sp2 એટલે કેવો હશે? ડબલ બોન્ડ. આ રહ્યું છે આપણે દર્શાવ્યું, આ રહ્યું આપણે જે દર્શાવ્યું. બરાબર, ડબલ બોન્ડવાળો હશે, અહીં હશે, અહીં હશે, અહીં હશે, અહીં હશે, આને. બરાબર, ડબલ બોન્ડવાળા આ જે બી કાર્બન જોડાશે ને ડબલ બોન્ડવાળા જોડે જોડાશે. જોડાતો કાર્બન sp2 કાર્બન સાથે જોડાશે. બરાબર, અહીંયા જોડાશે કાં તો અહીં, અહીં જોડાય કાં તો અહીં, અહીં જોડાય કાં તો અહીં, ગમે તે એક જગ્યાએ જોડાશે પણ કઈ? ડબલ બોન્ડવાળાની જગ્યાએ. બરાબર, હવે બે વિભાગમાં થાય છે. પહેલું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. પછી બીજું sp3 C-X બંધ ધરાવતા સંયોજનો. બરાબર, 3 વર્ગીકરણ છે. ત્રીજું sp2 C-X બંધ ધરાવતા સંયોજનો. હવે અહીં જો પહેલું આલ્કાઇલ હેલાઇડ, પછી sp2 C-X બંધ ધરાવતા સંયોજનો. એના 3 વિભાગ છે. પહેલું છે આલ્કાઇલ હેલાઇડ, બીજું છે એલાઇલિક હેલાઇડ, ત્રીજું છે બેન્ઝાઇલિક હેલાઇડ. હવે જો sp2 C-X બંધ ધરાવતા સંયોજનોના 2 ભાગ પડે છે. પહેલું વિનાઇલિક હેલાઇડ, બીજું છે એરાઇલ હેલાઇડ. ઓકે, જો હવે વર્ગીકરણમાં 3 ભાગ છે.
હેલોજન પરમાણુની સંખ્યાને આધારે 3 વર્ગીકરણ પ્રમાણે થાય. પહેલું હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, બીજું sp3 બોન્ડ C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનો, ત્રીજું છે sp2 બોન્ડ C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનો. હવે sp3 C બોન્ડ X ધરાવતા સંયોજનોના 3 ભાગ પડે: આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. હવે sp2 બોન્ડ C બોન્ડ X બંધ ધરાવતા સંયોજનોના 2 ભાગ પડે: વિનાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. હવે આના વિશે આપણે ડિટેલમાં કાલે જોઈશું, બરાબર. આજનું દેખી લો કે આપણે આજે આટલું ચલાવ્યું, દેખી લો બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.